નમસ્તે મિત્રો, એજ્યુ સફર તરફથી હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જ્યારે ક્રિયાપદ વિશે વિસ્તૃત ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે ક્રિયાપદના દરેક પાસાને સમજવા જરૂરી છે. ક્રિયાપદની વ્યાખ્યા સમજતી વખતે આપણે જાણ્યું હતું કે ધાતુને કાળ, અવસ્થા અને અર્થના પ્રત્યય લાગે ત્યારે તે ક્રિયાપદ બને છે. એ અંતર્ગત આપણે ક્રિયાપદની કાળ વ્યવસ્થા વિશે ચર્ચા કરી છે, જ્યારે આજે આપણે ક્રિયાપદની અવસ્થા વિશે ચર્ચા કરવાના છીએ. તો અવસ્થા એટલે શું? ક્રિયાપદ અંતર્ગત અવસ્થા. અવસ્થાનો સામાન્ય એવો અર્થ થાય છે સ્થિતિ. મિત્રો, વાક્યની અંદર ક્રિયા વ્યાપાર મતલબ કે જે ક્રિયા અથવા તો પ્રક્રિયા થઈ રહી છે એની વિભિન્ન પ્રકારની સ્થિતિઓ દર્શાવવામાં આવે છે, જેને વ્યાકરણની પરિભાષામાં અવસ્થા કહેવાય છે. તો અવસ્થાની વિસ્તૃત વ્યાખ્યા છે: વાક્યમાં ક્રિયા વ્યાપારની જે વિભિન્ન સ્થિતિઓ દર્શાવાય છે તેને વ્યાકરણની પરિભાષામાં અવસ્થા કહે છે. મિત્રો, વાક્યમાં ક્રિયા વ્યાપારની જે વિભિન્ન સ્થિતિઓ દર્શાવાય છે તેને વ્યાકરણની પરિભાષામાં અવસ્થા કહે છે. કોઈ પણ કાર્ય થાય છે, એ કાર્યની શરૂઆત હોય, કાર્યની શરૂઆત થયા પછી તેનો મધ્ય ભાગ હોય, મતલબ કે કાર્ય જેટલો સમય ચાલે છે એ તેની સ્થિતિ છે, અને કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ ગયા પછી તેની જે સ્થિતિ છે, આ વસ્તુ છે એ તેની અવસ્થા છે, તેની સ્થિતિ છે. સામાન્ય ભાષામાં આપણે તેને સ્થિતિ કહીએ છીએ અને વ્યાકરણની પરિભાષામાં એ જ વસ્તુ છે એ તેની અવસ્થા છે. મિત્રો, અહીંયા થોડુંક અટપટું લાગશે તમને કે ક્રિયાપદની સમજૂતી લઈએ છીએ ત્યારે વચ્ચે કાળની સમજૂતી આપવામાં આવી, ત્યારબાદ હવે અવસ્થાની વાત કરે છે, આગળ આપણે અર્થ વિશે સમજૂતી મેળવવાના છીએ. તો આ બધું શું છે? પણ કાળ, અવસ્થા અને અર્થના પ્રત્યયો કે સહાયકારી ધાતુઓ એ જ ક્રિયાપદની સંકુલ રચના ઊભી કરે છે. ક્રિયાપદને સંકુલ રીતે મતલબ કે સમગ્ર રીતે સમજવા માટે કાળ, અવસ્થા અને અર્થના જે પ્રત્યયો છે કે સહાયકારી ધાતુઓ છે એ સમજવા જરૂરી છે, કેમ કે એ સાથે મળીને જ ક્રિયાપદ બને છે. સંકુલ એટલા માટે કે કાળ, અવસ્થા અને અર્થના અલગ અલગ પ્રત્યયો કે સહાયકારી ધાતુઓ નથી. કેવી રીતે? તો કે ક્યારેક એક જ પ્રત્યય છે એ અમુક સંજોગોમાં કાળનો અર્થ વ્યક્ત કરે છે, તો અમુક સંજોગોમાં એ અવસ્થાનો અર્થ વ્યક્ત કરે છે. ક્યારેક કાળનો પ્રત્યય છે એ મુખ્ય ધાતુને લાગે છે. આપણે આગળ જોયું હતું કે મુખ્ય ધાતુ એની સાથે સહાયકારી ધાતુ, તો ક્યારેક ક્યારેક કાળનો પ્રત્યય છે એ મુખ્ય ધાતુને લાગે છે, તો ક્યારેક એ સહાયકારી ધાતુને લાગે છે. ક્યારેક સહાયકારી ધાતુ હોય છે એ કાળને વ્યક્ત કરે છે, તો ક્યારેક એ અર્થને વ્યક્ત કરે છે. માટે અહીંયા મૂંઝવણ ઊભી કર્યા વિના કાળ, અવસ્થા અને અર્થના ખ્યાલને પહેલા આપણે અલગ અલગ રીતે સમજીએ છીએ, જેથી કરીને વપરાશમાં તેની વ્યવસ્થાને સમજવા માટે આપણને મૂંઝવણ ન ઊભી થાય. માટે ક્રિયાપદ અંતર્ગત અવસ્થા છે એ સમજવામાં ધ્યાન આપજો, કેમ કે આના બધાના જે પ્રત્યયો છે એ અલગ નથી, એક જ છે, પણ અલગ અલગ સમયે સંજોગો અનુસાર તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે અવસ્થાની ચર્ચા કરીએ છીએ ત્યારે અવસ્થા એટલે શું એ ખ્યાલ આવ્યો. તો હવે એની કયા પ્રકારની અવસ્થા? તો કે ક્રિયા વ્યાપારની 3 અવસ્થા સમજી શકાય તેવી છે. ક્રિયા કે પ્રક્રિયા
ની 3 અવસ્થા સમજી શકાય તેવી હોય છે. એ 3 અવસ્થા કઈ? તો કે કોઈ પણ કાર્ય છે તેની શરૂઆત, કાર્ય શરૂ છે તેનો સમયગાળો મતલબ કે તેનો મધ્ય ભાગ, અને કોઈ પણ કાર્ય પૂર્ણ થયા પછી તેનું પરિણામ મતલબ કે ક્રિયા કે પ્રક્રિયાનો અંત. મિત્રો, કોઈ પણ કાર્ય છે એ શરૂ થાય, એ અમુક સમય સુધી ચાલુ રહે અને એ પૂરું થાય ત્યારે એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન દેખાય છે. પછી એ પરિવર્તન છે હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. પરંતુ ક્યારેક એવું બને છે કે બધી જ ક્રિયાઓની અંદર, દરેક પ્રકારના કાર્યની અંદર આ 3 તબક્કા દેખાતા નથી. દરેક કાર્ય છે એ આ 3 તબક્કામાંથી પસાર તો થાય જ છે, પણ દરેક કાર્યની અંદર આ 3 તબક્કા છે એ નરી આંખે જોઈ શકાતા નથી. કેવી રીતે? તો એનું ઉદાહરણ જો એટલે ખ્યાલ આવશે. ધારો કે વાંચવાની જે ક્રિયા છે કે કાર્ય છે, વાંચવાની ક્રિયા બરોબર છે, એમાં આ 3 તબક્કા જોઈ શકાય છે, જેમાં 3 તબક્કા જોઈ શકાય છે. મતલબ કે કોઈ વ્યક્તિ વાંચવાની શરૂઆત કરે, એ જ્યારે વાંચી રહી છે એ સમયગાળો અને એનું વાંચવાનું પૂરું થઈ જાય પછી એનો અંત, એક પ્રક્રિયાની અંદર આ 3 તબક્કા જોઈ શકાય છે. પણ બીજું ઉદાહરણ જુઓ તો કે નાખવાની ક્રિયા. આ ઉપરોક્ત જે 3 તબક્કા છે કે શરૂઆત, મધ્ય અને અંત, એ 3 માંથી માત્ર મધ્ય ભાગ નહીં દેખાય. નાખવાની શરૂઆત કરે અથવા તો નાખ્યા પછી એનું કાર્ય છે પૂરું થઈ જાય અંત, તો એ 2 તબક્કા દેખાય છે, પરંતુ આ ત્રીજા મતલબ કે મધ્ય ભાગ એ જોઈ શકાતો નથી. મતલબ કે નાખવાની ક્રિયાની અંદર 3 તબક્કા દેખાશે નહીં. અહીંયા તમે સમજી શકાશો કે આ ક્રિયા વ્યાપારની જે 3 અવસ્થા છે, ક્રિયા પ્રક્રિયાની 3 અવસ્થા કે શરૂઆત, મધ્ય અને અંત, એની અંદર કોઈ પ્રક્રિયાની અંદર આપણે 3 તબક્કા જોઈ શકીએ છીએ, અમુક પ્રક્રિયાની અંદર જોઈ શકાતા નથી. તેના અન્ય ઉદાહરણો આપણે જોઈએ તો વધારે સ્પષ્ટતા થશે. દાખલા તરીકે વાંચવું, તળવું, લખવું, બોલવું વગેરે. મિત્રો, આ જે ક્રિયાપદો છે એની અંદર આપણે એના 3 તબક્કા છે, એ 3 અવસ્થા છે એ જોઈ શકીએ છીએ. આ ક્રિયાઓમાં ત્રણ તબક્કા સરળતાથી સમજી શકાય છે. મિત્રો, ફરીથી એક વાત તમને યાદ અપાવું છું કે આપણે ક્રિયાપદ અંતર્ગત અવસ્થાની ચર્ચા કરીએ છીએ, તો અહીંયા વાંચવું એ વાંચવાની ક્રિયા બતાવી છે. મિત્રો, આપણે જ્યારે ક્રિયાપદની વ્યાખ્યા સમજ્યા હતા ત્યારે તમને વાત કરી હતી કે જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તેને ક્રિયાપદ કહે છે. અને અહીં આપણે ક્રિયાપદ અંતર્ગત અવસ્થા સમજીએ છીએ, તો ક્રિયાપદને ભૂલવાનું નથી. એટલા માટે કહું છું કે વાંચવું એના દ્વારા વાંચવાની ક્રિયા બતાવે છે, તળવું જેના દ્વારા તળવાનો નિર્દેશ થાય છે, તળવાની ક્રિયા થાય છે એવું બતાવે છે, લખવું એના દ્વારા લખવાની ક્રિયા, બોલવું એના દ્વારા બોલવાની ક્રિયા. આ ક્રિયાપદ જ છે, પણ એની કયા પ્રકારની અવસ્થા છે
જેમ આપણે અવસ્થાની અંદર જોયું કે શરૂઆત, મધ્ય અને અંત એના 3 તબક્કા છે, તો એ કયા પ્રકારની અવસ્થાની અંદર ક્રિયાપદ રહેલું છે એ સમજવા માટે આપણે ક્રિયાપદની અવસ્થા સમજીએ છીએ. તો અહીંયા આપણે જે એની માહિતી મેળવી કે ક્રિયાઓમાં આ 3 તબક્કા, વાંચવું, તળવું, લખવું, બોલવું વગેરે, આ ક્રિયાપદ જ છે. ક્રિયાપદ અંતર્ગત આપણે અવસ્થાનો ખ્યાલ મેળવવાનો છે. તો આગળ ધ્યાન આપો કે ક્રિયાના તબક્કાઓને ક્રિયાની અવસ્થા કહે છે. આપણે એના 3 તબક્કા જોયા ને કે શરૂઆત, મધ્ય અને અંત. તો આ ક્રિયાના જે તબક્કા છે એને જ ક્રિયાની અવસ્થા કહેવામાં આવે છે. ક્રિયાના તબક્કાઓને ક્રિયાની અવસ્થા કહેવામાં આવે છે. મિત્રો, આગળ આપણે જોયું કે અવસ્થા એટલે સ્થિતિ. ક્રિયાની 3 સ્થિતિ, શરૂઆત, મધ્ય અને અંત. આ જે 3 સ્થિતિ છે એ ક્રિયાની તબક્કા બતાવે છે અને એ તબક્કા છે એ જ ક્રિયાની અવસ્થા છે. તો ક્રિયાપદ અંતર્ગત અવસ્થા, તો એ કયા 3 પ્રકારની અવસ્થા છે? આ તબક્કાઓના આધારે ક્રિયાપદની અંદર 3 અવસ્થાની ચર્ચા કરવાની છે આપણે. એક તો એની પૂર્ણ અવસ્થા, અપૂર્ણાવસ્થા અને અપેક્ષિત અવસ્થા. ક્રિયાપદ અંતર્ગત આ અવસ્થાઓ કઈ રીતે? અહીંયા આપણે અવસ્થા એટલે શું તેની વ્યાખ્યા આપણે સારી રીતે સમજ્યા. હવે પછીના વિડીયોની અંદર આપણે આ 3 અવસ્થાઓનો વિસ્તારથી પરિચય મેળવીશું. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.